આ તમે છેલ્લે સુધી સાંભળજો માતા પિતા વિશે। આ વિડીયોમાં તમને કંઈક સારું જાણવા મળે તો જરૂર આગળથી શેર કરજો। તમને ગમ્યું હોય તો લાઈક કરજો। એક નાનકડા ગામમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું। બાપુજી અને મા બંનેના ચહેરા પર હંમેશા સ્મિત, પણ આંખોમાં ક્યાંક એક ખાલીપણી હતું। એમનો એકલો દીકરો શહેરમાં મોટો માણસ બની ગયો હતો। મોટું ઘર, ગાડી, પૈસા બધું જ હતું, પણ સમય ન હતો। દરરોજ બાપુજી ઘરના બહાર બેસીને રસ્તા તરફ જોયા કરે અને મા રસોડામાં દીકરાની મનપસંદ વાનગી બનાવતી। ક્યારેક તો આવશે। એક દિવસ બાપુજીએ ધીમા અવાજે પૂછ્યું, એ હવે આપણને યાદ બી કરે છે કે નહીં? માએ સ્મિત કરીને કહ્યું, હા, બહુ વ્યસ્ત હશે એટલે ફોન નહીં કરી શકતો હોય। પણ રાતે માં એટલી હતી ત્યારે એની આંખોમાંથી આંસુ વહેતા હતા। એક દિવસ બાપુજી બીમાર પડી ગયા। માએ ઘણી વખત દીકરાને ફોન કર્યા પણ બીજી જ આવતો હતો। છેલ્લે એક મેસેજ મોકલ્યો, બેટા, તારા પપ્પા તને બહુ યાદ કરે છે। ઘણા કલાકો પછી રિપ્લે આવ્યો, માં, હું મીટિંગમાં બિઝી છું, પછી વાત કરું। પણ એ પછી ક્યારે આવ્યું નહીં। રાતે બાપુજીએ માનો હાથ પકડીને કહ્યું, મારે કંઈ નથી જોઈતું, બસ એકવાર એને જોઈ લઉં। એને બાપુજીએ શાંતિથી આંખો બંધ કરી દીધી, છેલ્લો શ્વાસ લઈ લીધો। બીજા દિવસે દીકરો આવ્યો અને ભીડ હતી, શાંતિ હતી અને માના ચહેરા પર અસહનીય દુઃખ હતું। દીકરાએ બાપુજીનો ચહેરો જોયો અને પહેલી વાર એના દિલમાં અસહનીય દુઃખ જાગી ઉઠ્યું। એ રડતો બોલ્યો, પપ્પા, હું આવી ગયો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું। માએ ધીમેથી કહ્યું, બેટા, તારા પપ્પા રોજ તારી રાહ જોયા કરે। તું એક દિવસ માટે સમય કાઢી લેત તો કદાચ આજે। એ દિવસે દીકરાને સમજાયું કે પૈસા કમાવવા માટે જીવન ગુમાવી દીધું, અને સૌથી મોટું સત્ય એ છે, માતા પિતા આપણા માટે આખી જિંદગી આપી દે છે, પણ આપણે એમને માટે થોડો સમય પણ નથી આપી શકતા। સમય હોય કે ના હોય, પણ સમય જરૂર કાઢજો, કારણ કે એક દિવસ સમય તો હશે પણ લોકો નહીં હોય, માતા પિતા નહીં હોય। જુઓ, તમને આ ખરેખર સારી લાગી હોય કે શીખવા મળ્યું હોય તો આગળ જરૂર શેર કરજો।